નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી ટ્યુટોરિયલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, ત્યાંના સૌથી મોટા સમાચાર સામે આવી છે. જી હા, આપણે જણાવી દીધી કે અત્યારમાં આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર જમાખંડોરણ ગામમાં વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દીધું ગુજરાતમાં આગામી 4 દિવસ અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, જેના કારણે આજે ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, પંચમહાલ, છોટાઉદેપુર અને રાજકોટ જિલ્લામાં જામખંડોરણા ચરે ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બારડોલી, ચલામ જિલ્લામાં અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા ગરમીથી રાહત મળી છે. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ઉમઠીના સાપણ નદીમાં નવા નીરના આવક થઈ છે. જ્યારે ચોમાસા પહેલા જ ઉમઠીના સાપણ નદી વહેતી થઈ ગઈ છે. તો નર્મદા ડેમને પાણીમાં આવક પણ વધી છે. જ્યારે ડેમમાં 94,405 દિવસે પાણી આવક વધી છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે સતત બીજા દિવસે પણ ગીર મથકમાં સાપુતારા સતત બીજા દિવસે વરસાદી વાતાવરણની પ્રવૃત્તિઓ ખુશી જોવા મળી હતી. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ જમાખંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જમાખંડોરણાના ચરલ દડવી ગામ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જ્યારે દડવી, કાનાવાડા, ચરલ ગામ ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ચરલ ગામ અંદાજે 1.5 ઇંચ વરસાદ ખાબકતા પાણી થયું છે. ચરલ ગામમાં ભારે પવનના કારણે વૃક્ષ પણ ધરાશાયી થયું છે. સવારે અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોમાં અસહ્ય ગરમીથી રાહત મળી છે. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી. જ્યારે ગુજરાતમાં આગામી 4 દિવસ અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, પ્રોમોન્સૂન એક્ટિવિટી અને ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા વરસાદ પડશે. ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે, જાણો માહિતી. મિત્રો, તેની પર એક નજર કરીએ તો આવતીકાલે પંચમહાલ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, 3 દિવસ ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદ પડશે. તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં થંડરસ્ટોર્મની આગાહી કરાઈ છે. મિત્રો, પલ પલની માહિતી મળતી છે. વિડીયો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.